બનતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યારે ફેક્ટરીની દિવાલોને તોડાઈ હતી, જ્યાં ખેતરોમાં મૃતદેહના ટુકડા પડ્યા હતા। ત્યારે ડીસા નગરપાલિકા કે જેને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ સાથે જ જે ઘટના બનતા જ તંત્ર પણ દોડતું થયું હતું, જ્યાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ધારાસભ્ય પ્રવીણ માળી સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા। આ સાથે જ કલેક્ટરને જાણ થતાં જ કલેક્ટર મિહિર પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં રાજકીય આગેવાનો પણ પહોંચ્યા હતા। બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના અંગેની જાણકારી મેળવી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું। આ સાથે જ શંકરસિંહ ચૌધરી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી હતી, જ્યાં મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્તોને 50,000ની જે સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા। આ સાથે જ બનાસકાંઠાના ડીસામાં લાગેલી આગનો આ મામલે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 17 જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે, એટલે કે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે। આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી, ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં, અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં, આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી। આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા વહીવટી તંત્ર પાછળથી બધી વાતો કરશે, પણ આ 17 જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે, મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં। ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે। એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝૂલતા પુલની ઘટના હોય, તમામમાં તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો, મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે નિર્દોષ માનવ જિંદગી હોમાય। ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે। ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી હોમાય છે। અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે, દહેજ જોયું છે, અંકલેશ્વર જોયું છે, અમદાવાદ જિલ્લામાં જોયું છે, રાજકોટમાં જોયું છે। આ ફેક્ટરી અકસ્માતોની અંદર, ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી હોમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને માત્ર હપ્તારાજ ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય। આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે, આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા 5 વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાઈ છે, તેમાં કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય, આવા અકસ્માતો અટકે, એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે। અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા। બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે। વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે। સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા, કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં ન બને એની ચિંતા ન કરી। રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા, એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી, વાતનું દુઃખ છે। આના ઉપર રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને। આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે એને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું। પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું।
આમાં કામ કરનારા લોકો બધા નાના નાના માણસો હોય છે, મજૂરી કરનાર લોકો હોય છે. કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે, પરંતુ આટલી મોટો આગ ફાટ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું. અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા રાખું છું. हालમાં જે पूरी घटना क्या थी और कैसे हादसा हुआ? अभी जैसे बताया कि जो पूरा फैक्ट्री का स्लैब है वो नीचे की ओर बैठ गया है. तो जैसे जैसे जो रिलीफ टीम्स है उनके द्वारा मलबा दूर किया जा रहा है, उस हिसाब से बॉडी की रिकवरी हो रही है. अभी तक कुल 13 जितनी जो डेड बॉडी है उनकी रिकवरी की गई है. और जैसे जैसे मलबे दूर हो रहा है वैसे कुल क्या परिस्थिति है उसका जायजा लगा जाएगा. सर कितने लोग अभी अंदर फंसे हुए हैं? अभी जो आरसीसी स्लैब है वो पूरा नीचे बैठ गया है. जेसीबी और दूसरी मशीनरी के द्वारा पूरा स्लैब दूर करने की प्रक्रिया हाल में चालू में है. अभी जो भी लोग फंसे हुए थे उनको तो निकाल लिया गया है. सिर्फ प्राइमा फेसी ऐसा लग रहा है कि डेड बॉडी रिकवरी करनी बाकी है. वो जैसे ही मलबा दूर हो रहा है वैसे डेड बॉडीज रिकवरी हो रही है. 13 की मौत हुई है और कितने इंजर्ड है? टोटल 4 लोग इंजर्ड है, उसमें से 2 को सिविल हॉस्पिटल डीसा में और 2 को पालनपुर सिविल हॉस्पिटल में रिफर किया गया हुआ है और उनकी सिचुएशन अभी स्टेबल है. किस हादसा किस वजह से हुआ? क्या सुबह करीबन 9:45 के अराउंड एक प्रचंड विस्फोट हुआ ऐसे समाचार मिले थे. तुरंत ही नगर पालिका की फायर फाइटर की टीम ने आग पे कंट्रोल ले लिया था. पर जैसे कि बताया कि विस्फोट इतना प्रचंड था कि विस्फोट के साथ ही पूरा आरसीसी स्लैब एक साथ नीचे बैठ गया. उसकी वजह से अभी ये जो दुर्घटना हुई है उसमें डेड बॉडीज ज्यादा रिकवर हो रही है. अभी तक मैंने जैसे बताया वैसे 13 डेड बॉडी रिकवर कर ली गई है. घटना के लेकर कोई समाज के आदेश दिए गए? अभी अलग अलग एंगल से सारी जो टीम है वो इस घटना की तपास कर रही है. पुलिस विभाग द्वारा भी एफएसएल टीम को बुलाया गया है और उनके द्वारा भी अभी तपास की जो प्रक्रिया है वो चालू में है. सर જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે. મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે, સીએમ સાહેબે સૂચના આપી છે. તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ દિશા મુકામે જઈ રહ્યો છું. બચાવની કામગીરી ચાલુ છે. કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં. અંદાજે હમણાં મેં પૂછ્યું 13 જણનું મને એ લોકોએ કીધું છે કે જે લોકો દટાયા છે એના માટે પણ કોશિશ કરી. કોઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે? તો વાત કરીએ મહીસાગરની, તો મહીસાગરના સરકારી હોસ્પિટલમાં સારવારનો અભાવ જોવા મળ્યો હતો. જ્યાં મહીસાગરના પશુ દવાખાનામાં સારવારનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે બાલાસિનોર પશુ દવાખાના જે ડોક્ટર અને સ્ટાફની આડોડાઈ સામે આવી હતી. જ્યાં કરણપુર ખાતે ઘાયલ વાનરની દવા ન કરાતા ગોધરા ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ઘાયલ કપિરાજને ગોધરા પશુ દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પશુ પ્રેમીઓમાં બાલાસિનોર પશુ ડોક્ટર અને સ્ટાફ સામે રોષ જોવા મળ્યો હતો. તો મહીસાગર લુણાવાડા હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે કે જ્યાં આ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. સોનાવાડા ગામ પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. લાકડા ભરેલા ટ્રેક્ટરને ટ્રકે અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી. જ્યાં માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું હતું, જ્યાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં અકોટા બાદ સયાજીગંજમાં પણ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. સેંકડો લોકોની અવરજવર વચ્ચે દોડે દહાડી ચોરીની ઘટના બની છે. ત્યારે જનમહેલમાં આવેલી ફાસ્ટફૂડની દુકાનમાં ચોરીની ઘટના બની છે. મુસાફરના સ્વાગમાં આવેલા તસ્કરે હાથ અજમાવ્યો છે. જ્યાં તસ્કર દુકાનના ગલ્લામાંથી રૂપિયા લઈ અને ફરાર થઈ ગયો હતો. ત્યારે તસ્કરની ચાલાકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
તો વાત કરીએ કેશોદની, તો કેશોદમાં મઠિયા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જ્યાં કેશોદ મઠિયા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધારને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી છે. ભક્તો દ્વારા ઉજવણી કરવા માટે મીટિંગ યોજવામાં આવી હતી, જ્યાં હનુમાન જન્મોત્સવના દિવસે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે નીલકંઠ મંદિરથી મંદિરના મીંડાના ભવ્ય સામૈયું યોજાશે. ત્યારે હનુમાન જન્મોત્સવના દિવસે હવન પણ યોજાશે, જ્યાં ભક્તોને મોટી સંખ્યામાં હાજર રહેવા આહવાન આપવામાં આવ્યું છે. તો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર જિલ્લા પંચાયત નજીક મારામારીની ઘટના બની છે. આ મારામારીની ઘટના બની છે, જેમાં બાઇક ચાલક પર 3 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. ત્યારે બાઇક ચાલક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. જ્યાં લોકોને ટોળા ઉમટી પડ્યા હતા, મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું, જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના બાટવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ છે. જ્યાં છેતરપિંડીની ઘટના બની છે, ત્યારે ખેડૂતે 9 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગોવિંદ ડાકી નામના ખેડૂતની ધરપકડ કરી છે, જ્યાં ખેડૂત પાસેથી હિસાબના પૈસા રકમ જે છે એ રિકવર કરવામાં આવી છે. છગનભાઈ ઇન્દ્રાજીયા કે જો પિતાના ગામ માણાવદરના રહે છે. જે આ કામના આરોપી ગોવિંદભાઈ કાનાભાઈ ડાકી રહે બાલાગામ વાળાને જે પોતાને ખેતરમાં જે ભાગ્યું રાખેલું હતું અને એમાં પાકમાં જે એનો પાક વાવેલો હતો કપાસ અને ચણા, એના 9,10,000 રૂપિયા આ કામના આરોપીને આપ્યા હતા અને એનો હિસાબ કરવાનો બાકી હોય. જે અંગેના એમને પૈસા એને આપેલા હતા. જે એને આપેલા અને આરોપીને જે હિસાબ કરવાનો બાકી હતો, જે આરોપી વિશ્વાસ પોતાના કોઈ આરોપ પૈસા છે એ પોતે ગાડીમાં જતી વખતે કોઈ ચક્કર આવીને પડી ગયા ને એ દરમિયાન લઈ ગયેલા ને પૈસા આપવા ન પડે એ બાબતે એને ગુનાહિત વિશ્વાસ કરેલ. જે બાબતનો ગુનો દાખલ કરતા પોલીસે આ કામની ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને વ્યક્તિથી પૂછપરછ કરતા. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં માનવ તસ્કરીનો આરોપી વિદેશ જાય એ પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. એક યુવાનને વિયેતનામ મોકલવાનું કહીને કંબોડિયા ગોંધી રાખવામાં આવ્યો હતો. ત્યારે 34 દિવસ બંધ રૂમમાં રાખી મોટી રકમની માંગણી કરી હતી. વકીલ અહમદ ઉર્ફે વિકી અહમદની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી ઉત્તર પ્રદેશના બાંદનો રહેવાસી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડિટેન કરી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. તો વાત કરીએ કેશોદની, તો કેશોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યાં નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. ત્યારે રોડ ઉપર કંકારના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે વાહન ચાલકોને જે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, જ્યાં કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જ આ ઢગલાને હટાવવાની માંગ કરવામાં આવી છે. તો વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથના કોડીનારમાં અકસ્માતની ઘટના બની છે કે જ્યાં અકસ્માત થયો છે. ત્યારે કોડીનારના સરખડી ગામના ફાટક નજીક અકસ્માતની ઘટના બની છે. ત્યારે ટ્રકે બળદ ગાડાને ઠોકર મારી હતી, જ્યાં ટ્રકની ઠોકરથી બળદનું શીંગડું નીકળી ગયું હતું. ત્યારે ઘટના સ્થળે લોકોનો જમાવડો જોવા મળ્યો. નજર કરીએ વડોદરા ઉપર, તો વડોદરાના અકોટામાં એક દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે વડોદરા અકોટા વિસ્તારમાં કાપડની દુકાનમાં ચોરીની ઘટના બની હતી, જ્યાં અજાણ્યા તસ્કરે ચોરી કરવા ભગવાનનો સહારો લીધો હતો. ત્યારે ભગવાનના ફોટાને સીસીટીવી કેમેરા સામે મૂક્યા હતા, જ્યાં તસ્કરે ભગવાનની આડમાં ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે અજાણ્યો તસ્કર મોટો હાથફેરો કરી ફરાર થઈ ગયો છે, જ્યાં ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સાબરકાંઠામાં ભૂદેવ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં જે ક્રિકેટ રસિકો કે જ્યાં
સાબરકાંઠા બ્રહ્મશક્તિ સેના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠામાં બ્રહ્મશક્તિ સેના દ્વારા ભૂદેવ પ્રીમિયર લીગ યોજાઈ હતી. એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું, જ્યાં બ્રહ્મશક્તિ સેનાના પ્રદેશ સંયોજક પણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે હિંમતનગર એ ડિવિઝનના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વાત કરીએ ઉનાની, તો ઉનામાં 2 દીપડા પાંજરે પૂરવામાં આવ્યા છે. જ્યાં દીપડા પાંજરે પૂરાતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. ચીખલી અને જૂડ વડલી ગામેથી દીપડા પાંજરે પૂરાયા છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા દીપડાને પકડવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગે બંને ગામમાં પાંજરા મૂકી દીપડાને કેદ કર્યા છે, જ્યાં બંને દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. તો નજર કરીએ સુરત ઉપર, તો સુરતમાં હવે વાળ અને સ્કિનની કેર કરવી વધુ સરળ બની છે. ત્યારે સુરતમાં વાળ અને સ્કિનની સંભાળ હવે વધુ સરળ, ત્યારે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ગૃહમંત્રીના હસ્તે આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હેર લોસ અટકાવવા માટેની સારવાર પણ મળશે. આ સાથે જ હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર પણ ઉપલબ્ધ થશે. આપ સૌને ધન્યવાદ. મારું નામ છે રાજેશ ચંદન. હું રેપ્રેઝન્ટ કરું છું એડવાન્સ ગ્રો હેર અને ગ્લો સ્કિનનું. આજે એક બીજ સુરતમાં બોજાયેલું છે. આ બીજ મોટો વૃક્ષ થશે અને બધાને ખબર છે સુરત બિઝનેસમેનની નગરી છે. અહીંયા આપણે આ પહેલો ક્લિનિક ચાલુ કરીએ છીએ. આ અમારું 89th ક્લિનિક છે અને સાંજે અમારે 90th ક્લિનિક બંને સુરતમાં ચાલુ થવાના છે અને એની પછી અમદાવાદ અને બધી જગ્યા. આજે અમને એટલું કોન્ફિડન્સ છે કે અહીંયાના લોકો આ ક્લિનિકને સહકાર આપશે અને બહુ સારી રીતે એનો બિઝનેસ અહીંયા ડેવલપ કરશે. અને અમારું પ્લાન છે કે આજે એડવાન્સ ગ્રો હેર એન્ડ ક્લિનિક ધીસ ઇઝ ધ એટલે કે આ એસ્થેટિક ક્લિનિકમાં ઇન્ડિયામાં નંબર 1 ફ્રેન્ચાઇઝી બેઝડ છે. આટલા બધા એસ્થેટિક ક્લિનિકના કોઈ ચેઇન ઓફ ફ્રેન્ચાઇઝીસ નથી અને આ ગુજરાતમાં બહુ સક્સેસફુલ થશે અને અમે એક્સપેક્ટ કરીએ સમીરભાઈ અને ધ્રુવભાઈ સાથે કે કમસે કમ ગુજરાતમાં 40 થી 50 ક્લિનિક નેક્સ્ટ 1 યા 1.5 વર્ષમાં આવશે અને અમને એડવાન્ટેજ. તો રમઝાન ઈદ વચ્ચે ઇઝરાયેલે ગાઝા ઉપર બોમ્બમારો કર્યો છે, જ્યાં આ ઘટનામાં 300થી વધુ લોકો ઘવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલના હવાઈ હુમલામાં 80 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયાનો દાવો છે. ટ્રમ્પ નેતન્યાહુ ઉપર હુમલાની હમાસની ધમકી. ત્યારે 48 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં 305થી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસ વિરોધી પ્રદર્શનોમાં જોડાવા બદલ 6 લોકોને ફાંસી કરાઈ છે, ત્યારે આતંકી સંગઠને ફાંસી લટકાવ્યાના અહેવાલ છે. તો ગુજરાત ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. मां पाताल देवी ज्योतिष